નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો અત્યારે આમોદની અંદર આછોદ ગામ પંચાયતનો પારો હાઈ લેવલે પહોંચ્યો છે। જેવી ગરમી છે તેવો આછોદ ગામ પંચાયતનો પારો છે। વાત કરીશું તો આજે આપણી સાથે આછોદ ગામ પંચાયતના જે સરપંચ છે તેમના પતિ આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે। ઘણા બધા ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। આપણે તેમને પણ પૂછીશું કે આ જે આક્ષેપો લાગ્યા છે તે આક્ષેપોને લઈને તમે શું કહેશો, કારણ કે જે ગામજનો છે ખૂબ જ મોટી સંખ્યામાં તેઓએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે। તેમને ગેરમાર્ગે દોરતા જવાબ આપવામાં આવે છે અને જે આરટીઆઈ છે તેમને જે સદંતર જે જવાબ આપવામાં આવે તે તદ્દન ગેરમાર્ગે દોરતા અને ખોટા આપવામાં આવી રહ્યા છે। શું કહેશો આ બાબતે લઈને? સૌથી પહેલા તો તમારું નામ શું છે? હું સોયબ, આછોદ ગ્રામ પંચાયત સરપંચ પતિ। આરટીઆઈ હેઠળ એ લોકોએ જે આરટીઆઈ માંગેલી છે એ તલાટીએ બોલાવીને એમને જવાબો આપેલા છે। એ જવાબો અનુસાર એ લોકોને રૂબરૂ સ્તર તપાસી કરવા બોલાવેલા છે। રૂબરૂ સ્તર તપાસી કરવા છતાં એ લોકોએ ના પાડેલી કે અમારે રૂબરૂ સ્તર તપાસી નથી કરવી અને અમારે તો બધા 2022 થી લઈને 26 સુધીના નાના સોયબભાઈ નું કહેવું આવું છે કે તેમને આરટીઆઈ જે લેખિતમાં માંગી છે તો લેખિતમાં તેમને જવાબ નથી આપતા। તેમનું કહેવું એવું છે, તમે વાત તો સાંભળો, તેમનું કહેવું એવું છે કે તે લોકો ત્યાં આગળ આવીને નિરીક્ષણ કરી જાય પણ એમને જવાબ આપણે આરટીઆઈ કરી તો તેનો જવાબ આરટીઆઈ થી જ આપણે આપવાનો હોય છે લેખિતમાં, પરંતુ તે લેખિતમાં નથી આપતા। તલાટી તેમને ગેરમાર્ગે દોરતા આવા જવાબ આપે છે। તો તલાટી ગેરમાર્ગે એમને જવાબ આપે છે તો આગળ કાર્યવાહી કરી શકે છે અને અપીલમાં જઈ શકે છે। તેઓ અપીલમાં પણ ગયા છે, ઉપર સુધી રજૂઆતો પણ કરી છે, પણ આછોદ ગામના જે વિકાસના કામો છે જેવા કે રોડ, રસ્તા, દિવાલ, કોઈ બી નાળું હોય કે ગમે તે હોય તેમની ઉપર તે લોકોના ભ્રષ્ટાચારના આક્ષેપ છે। અને બીજો એક સવાલ એવો ઉભો થાય છે કે સીધા સરપંચના ખાતાની અંદર પૈસા જાય છે, તે બાબતે શું કહેશો આ બાબતે? સરપંચના ખાતાની અંદર કોઈ પૈસા એવો જતો નથી, આ દાળિયું જાય છે અને એ લેખિતની અંદર તેમણે બતાવ્યું છે અમને। બરાબર છે, સરપંચના ખાતાની અંદર દાળિયું જે મજૂરી લેબર આવે છે એ સરપંચના ખાતામાં જાય છે અને એ લેબર મજૂરી સરપંચ પોતાના જે લેબર હોય એને આપી અને એનું દાળિયું બનાવવાનું આવે છે। એટલા માટે સરપંચ એના ખાતામાં નાખી અને જે લેબર મજૂર હોય એ લોકોને પૈસા આપી શકે છે। હાલની અંદર આટલા બધા આક્ષેપો ખૂબ જ મોટા પાયે આછોદ ગામ પંચાયતમાં કરવામાં આવી રહ્યા છે, તેની પાછળનું કારણ શું હોઈ શકે? એ આક્ષેપો જે લગાવે છે એ તદ્દન ખોટા છે। પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કરેલો છે નહીં અને ભ્રષ્ટાચાર થાય એવું કોઈ પોઝિશન છે બી નહીં આછોદની અંદર, કે કોઈ ભ્રષ્ટાચાર થાય એવો કોઈ સંજોગોમાં કોઈ ભ્રષ્ટાચાર થયો બી નથી। અમારી પંચાયત જ્યારે બેહેલી, મારી વાઈફ જ્યારે સરપંચમાં બેહેલી ત્યારથી અત્યાર સુધીનો જે રેકોર્ડ માગે છે એ રેકોર્ડની અંદર કોઈ ભ્રષ્ટાચાર થયેલ છે નહીં। આજે ગામજનો ધરણા પર બેઠા છે, તેમનું કહેવું છે સ્પષ્ટપણે કે અમને આ જો જવાબ નહીં મળે તો આગળ અમે પોલીસ કેસ પણ કરીશું અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે કરીશું। એ કરી શકે છે, પંચાયત જો જવાબદાર જો માહિતી ન આપી શકે તો આગળ કાર્યવાહી કરી શકે છે, અપીલ બી કરી શકે છે। સોયબભાઈ, બીજી એક વાત કરીએ તો માટી ખોદકામ અત્યારે ખૂબ જ વધારે ચાલી રહ્યું છે આછોદની અંદર, જેને લઈને તે લોકોએ આક્ષેપ કર્યો છે કે જે ખાડી છે, જે આછોદની ખાડી, તેને ખોદવા માટેની આ પરમિશન આપી છે, પરંતુ તેની જગ્યા ઉપર જે બીજી જગ્યા પર ખોદકામ ચાલી રહ્યું છે, જેમ કે કોઈ પરમાર લોકોની જગ્યા આપી હોય, કોઈ ગૌચરની હોય કે કોઈ આદિવાસીની જગ્યા હોય, તેવા ગામજનોના આક્ષેપ છે। બીજું તે એ લોકો એવું કહેવા માંગે છે કે આ જે માપણી સીટ છે તે અમારી હાજરીની અંદર તપાસે, અમારી હાજરીની અંદર લીટા મારે અને ત્યાર પછી ખોદકામ કરવામાં આવે, તેમ છતાં પણ તે લોકો એવું કહે છે કે આ અહીંયા આગળ એકદમ તાનાશાહી ચલવી રહી છે। શું કહેશો? એ અરજીના આધારે અમે ખરાઈ કરીને ખેડૂતોની સહી લઈને અમે આપેલું છે અને એ અમારો એની અંદર કોઈ જે ખોદકામ કરેલું છે એ સરદાર સરોવર નિગમે પરમિશન આપેલી છે। પંચાયતે ખરાઈ કરીને એમનો ઠરાવ આપેલો છે કે ખેડૂતોના હિત માટે, સિંચાઈ માટે પાણીનો સંજોગો એના માટે પાણી ભરાય અને ખેડૂતોને પિયતમાં કામ લાગે એટલા માટે સિંચાઈ ખોદવી જરૂરી હતી। પાણી એ જે કાંસ છે તે ખોદવો જરૂરી હતો, એટલે માટે અમે પંચાયતે ખરાઈ કરીને ઠરાવ આપેલો છે ખેડૂતોના હિત માટે
એ કોઈ ખોટું નથી અને કોઈ ભ્રષ્ટાચારીમય ઠેલો બી નથી. અને એની અંદર જે સિંચાઈ જે નર્મદા નિગમે જે ઠરાવ આપેલો છે એની અંદર અમે 13 નંબરમાં આપેલો છે સર્વે નંબર. અને જે સરદાર સરોવર નિગમ બોલે છે અને 51 હેક્ટરની જમીન બોલે છે, અંદાજિત 125 એકર જેટલી જમીન થઈ, એટલે 125 એકરના જમીનની અંદર જ એ લોકો ખોદકામ કરે છે. તો શું આ જે ખોદકામ થઈ રહ્યું છે તે એસ્ટિમેટ મુજબ થઈ રહ્યું છે? એસ્ટિમેટ મુજબ કામ થઈ રહેલું છે, એના જવાબો નર્મદા નિગમની જવાબદારી છે. આજે હું તમને એક સવાલ એવો પણ કરીશ કે એ જે તમે ગામના સરપંચ પતિ છો, તમારી ફરજમાં પણ આવે કે સ્થળ પર જાઓ અને ચકાસણી કરો. અમે સ્થળ પર રૂબરૂ ગયા છે, આડેધડ માટીનું ખોદકામ ચાલે છે. ત્યાં આગળ તે લોકો આ બાજુથી ખોદે છે, પેલી બાજુથી ખોદે છે, પરંતુ જે મુખ્ય માર્ગ જે આપણે કહી શકીએ છીએ કે જે આપણે જે કાચનું ખોદકામ કરવાનું છે તે કાચનું ખોદકામ છોડીને બીજી બાજુ ખોદકામ ચાલી રહ્યું છે, તે બાબતે તમે શું કહેશો? જે કાંસનું ખોદકામ ચાલી રહ્યું છે અને જે કાંસની બિલકુલ બાજુમાં ખોદી રહ્યા છે એ કાંસ બહુ લાંબો છે, અંદાજિત 500 મીટર જેટલો છે. એટલે જે કાંસ ખોદી રહ્યા છે એની બાજુની અંદર પાણી છે. અમારા બ્રિજની બાજુની અંદરથી અમે જે ખોદી રહ્યા છે તે સીધું ખોદી અને એ પાણી ડાયવર્ટ કરવાના છે. પાણી ડાયવર્ટ કરીને એ કાંસ સુકાશે તો એની અંદરથી બી માટી લઈને ખેડૂતોને સિંચાઈમાં લાંબા સમય પાણી રહે એ માટેનું અમારા ગ્રામ પંચાયતને જે કાર્યવાહી કરેલી છે. આજુબાજુમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતોના ખેતરો આવેલા છે. ખેતરોને લઈને જે પાળ બાંધવાની આવે છે તે અત્યારે કોઈ પણ જગ્યાએ પાળ મારવામાં આવી નથી. આવતાકને વરસાદ પડ્યો અને ત્યાં આગળ પાણી ભરાશે અને કોઈ જનાવર છે કે કોઈ વ્યક્તિનું ગમે તે ઘટના મૃત્યુ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? અત્યારે એ પાર હજુ ખોદકામ અધૂરું રહેલું છે અને એ કોન્ટ્રાક્ટરને અમને આપેલું છે લેખિતમાં કે અમે એ જવાબદારી છે અમારી પારા વારવાની અને જે રેમ મારવાની છે. ખેડૂતોને પ્રશ્ન છે કે અંદર ધૂળ પડે તો સહાયતાથી નીકળી શકે એ અમને જાણ કરેલી છે, અમારી પંચાયતને જાણ કરેલી છે કે અમે એના જવાબદાર છે. તો અમે એનું જે છે જે પ્રશ્ન તે અમે સોલ્વ કરી આપીશું. પરંતુ અમે સ્થળ ચકાસણી કરી તો ત્યાં તો જોયું તો જે લોકો અંદરથી કાળી માટી કાઢે છે તે પાછી માટી અંદર કાચમાં જ નાખી દે છે. એમને 3 મીટરની પરમિશન છે, એટલે હજુ એટલું લાંબુ એમને ખોદેલું નથી ને એ લોકોએ માટી ઉઠાવી અને પારા વાળવાની જવાબદારી પંચાયતને દીધેલી છે. અત્યાર સુધી આમોદ તાલુકામાં ખોદકામ થયું છે તો સૌથી પહેલા ખેડૂતોના સેફટી માટે પાળ મારવામાં આવે છે, જ્યારે આછોદમાં કેમ નહીં? પાળ વાળી આપવાનું ના નથી પાડી, પાળ વાળી આપવાનું કીધેલું છે કોન્ટ્રાક્ટરે. કેટલા સમયમાં એ મારી દેશે પાળ? ટૂંક સમયની અંદર એ પાળ વાળી દેશે. તો આ હતા આછોદ ગ્રામ પંચાયતના સરપંચ પતિ. તેઓએ માટી પ્રત્યે અને જે ગ્રામ પંચાયતની અંદર જે આક્ષેપો લાગ્યા છે તેને લઈને જવાબો આપ્યા છે. હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આછોદ ગ્રામ પંચાયતનું શું નિરાકરણ આવે છે. જાવેદ મલિકનો રિપોર્ટ, આમોદ. હું આછોદ ગામની સરપંચ મુસ્કાન સોએબ કાજી. ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. ITI બાબતે પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે. કૌભાંડ થયું છે, કરોડોનું કૌભાંડ થયું છે એવો આક્ષેપ છે. શું માનો છો? વિકાસ કામો નથી થયા અને કાગળ પર બતાવી દેવાય તેવો આક્ષેપ છે. ITI બાબતે જવાબ મળી જશે. આમાં જવાબદાર ગેરમાર્ગે દોડતો જવાબ આપવામાં આવે છે બેન પંચાયતમાં. ગામજનોનું કેવું છે? ITI બાબતે જવાબ મળી જશે. તમને ITI બાબતે જવાબ ના મળે તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. તો તમે એવું માનો છો કે આ જે ઓનલાઈન પ્રોસેસ મુકાઈ છે એ ખોટા દસ્તાવેજો છે? અમારી પાસે બધું જ છે, બધું કામનું બધું જ છે અમારી જે પાસે. એક્સેપ્ટ કરે છે એમને જે દસ્તાવેજ રજૂ કર્યા ઓનલાઈન કાઢીને, તો ઓનલાઈનની જે વેબસાઈટ છે એમાં ખોટા દસ્તાવેજ રજૂ થયા છે, તો તમે માનો છો? આજે આટલી મોટી સંખ્યાની અંદર ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે, તો શું આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે? પણ અમારી પાસે બધું લીગલ જ છે. તો પછી આ ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કેમ કરી? તમે ITI કરી લો ને, ITI આગળ એ ના થાય તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. ગ્રામ પંચાયતની સભા પણ બોલાવવામાં આવતી નથી. આવશે, આવશે? આવે જ છે, પણ જયારે ગામ સભા હોય ત્યારે કોઈ ગામ વાળું કોઈ આવતું છે નહીં. ગામ સભા જયારે કરીએ છે
આક્ષેપ છે કે 3 દિવસથી 500 માણસો ગામના ભેગા થાય છે, તેમ છતાં પણ સભા બોલાવવામાં નથી આવતી. ગલત છે. ગામ સભાઓ થાય છે પણ કોઈ આવવા તૈયાર નથી. વધુમાં તમે સાચા છો અને ગામજનો ખોટા છે. હા, જ્યારે ગામ સભા થાય છે ત્યાં હું હાજર રહું છું. એ 10 થી 15 ગામજનો હોય છે, એનાથી આગળ કોઈ આવતું નથી. આરટીઆઈમાં સવાલો કરેલા છે, તેમના જવાબ અહીં આગળ ગેરમાર્ગે દોરતા આપવામાં આવ્યા છે અને તમે મીડિયા સમક્ષ જોયું છે અને તે સાચું છે. મેં તમને કીધું ને કે આઈટીઆઈ તમને આગળ જવાબ ના આપે એટલે તમે આગળ એ કરી શકો છો. પણ નગરજનોનું કેવું છે કે આરટીઆઈ ના જવાબ જ નથી આપતા, અમને તો આવું કે છે કે અહીં આવીને તમે કાગળ તપાસી જાઓ. આઈટીઆઈ બાબતે તમને કહું તો છું કે આઈટીઆઈ બાબતે અમારા આઈટીઆઈ પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે.